તો મતદાનમાં હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે હવે વાત કરીએ ખેડા બેઠકની। ત્યાં કેટલું મતદાન થયું છે તેની વાત કરીએ તો ખેડા બેઠક પર અત્યાર સુધીમાં સામાન્ય મતદાન નોંધાયું હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। 49% જેટલું મતદાન ખેડામાં થયું હોવાની જાણકારી છે। 2014માં આ બેઠક દેવસિંહ ચૌહાણ ભાજપના હતા, તેમણે હાથ જીતી હતી અને પહેલા આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી। દિનસા પટેલ જે દિગ્ગજ નેતા કહેવાતા હતા, દેવસિંહ ચૌહાણે તેમને હરાવ્યા હતા અને આ વખતે કોંગ્રેસે બિમલ શાહ પર પસંદગી ઉતારી છે કે જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યા હતા। તો હાલ જે રીતે ખેડા બેઠકની વાત કરીએ તો 49% જેટલું મતદાન ખેડા બેઠકમાં નોંધાયું છે અને આ 49% જેટલું મતદાન નોંધાયું છે તેમનું પરિણામ 23 મે શું આવશે તે જોઈશું, કારણ કે કહેવાય છે કે 2014માં જે પરિણામ આવ્યું હતું તે મોદી લહેરના કારણે આવ્યું હતું। અને હવે વધુ જાણકારી સાથે નચિકેત મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે। નચિકેત, જે રીતનું પરિણામ હાલ જોવા મળી રહ્યું છે, જે રીતના મતદાનની ટકાવારીઓ જોવા મળી રહી છે, શું કહી શકાય આ ટકાવારીને લઈને? ચોક્કસથી નિધિ, જો ખેડા લોકસભા બેઠક વિસ્તારની વાત કરીએ તો ખેડા લોકસભા બેઠક વિસ્તારમાં સવારથી જ જે રીતે સવારના 7 વાગ્યાથી જે મતદાન શરૂ થઈ ગયું હતું, ત્યારબાદ 12 વાગ્યા સુધીમાં લગભગ 38% જેટલું મતદાન થયું હતું। પણ બપોર બાદ જે રીતે ગરમીનો પારો જેમ જેમ વધ્યો હતો તેમ મતદાન ઓછું થવા લાગ્યું હતું। પણ અત્યારે મતદારોનો ઘસારો પણ શરૂ થઈ ગયો છે અને અત્યારે હાલ જે છેલ્લા 1.5 કલાક અત્યારે જે બાકી છે ત્યારે લગભગ અત્યાર સુધીનું સરેરાશ 49 થી 50% ખેડા જે લોકસભા બેઠક છે તેનું અત્યારે હાલ સુધીમાં મતદાન થઈ ચૂક્યું છે। અને જો વાત કરવા જઈએ તો ખેડા લોકસભામાં જે રીતે અત્યાર સુધીમાં જે કોંગ્રેસના દિગ્ગજ છે દિનસા પટેલ, તે દર જે લોકસભાની ચૂંટણી હતી તે જીતતા આવતા હતા। 1996થી લઈ અને 2014 સુધી તે લોકસભામાં ચૂંટણીમાં તે રહ્યા છે। અને જો વાત કરીએ તો 2014 પછી જે રીતે મોદી વેવ આવ્યો તેના લીધે દેવસિંહ ચૌહાણની પસંદગી મતદારોએ મૂકી હતી ને 2,32,000 વોટથી દેવસિંહ ચૌહાણ ખેડા લોકસભા બેઠક પર જીત્યા હતા। પણ આ વખતે જે રીતે વાત કરવા જઈએ તો જે રીતે આ વખતની ચૂંટણીમાં દેવસિંહ ચૌહાણની સામે આ વખતે બિમલભાઈ શાહની પસંદગી કોંગ્રેસે કરી છે। બિમલભાઈ શાહ જો કે જે ભાજપમાં જ પૂર્વ મંત્રી રહી ચૂકેલા છે અને હાલ અત્યારે જે કોંગ્રેસમાં જોડાયા છે, તેમને આ વખતે તેમને કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે દેવસિંહ ચૌહાણ અને બિમલ શાહ વચ્ચે કેવી રીતે મતદારો પોતાની પસંદગી ઢાળે છે। જી નચિકેત, જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જે રીતે મતદાન કરવા માટે તમામ લોકો ગમે તેવી પરિસ્થિતિમાં પણ મતદાન બૂથ પર પહોંચી રહ્યા છે। તે વ્હીલચેર હોય અથવા તો અનેક દર્દીઓ એવા પણ જોવા મળ્યા કે જે ઓક્સિજન બોટલ લઈને પણ મતદાન કરવા માટે મતદાન બૂથ પર પહોંચી ગયા।